સુરત શહેરના ડુમ્મસ વાઈ જંકશન રોડ પર કારમાં આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર ચાલક જીવ બચાવીને ભાગ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સીએનજી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે આખી કાર બળીને ખાખ થઈ. મારું નામ પીએન પટેલ, વિસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર. હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું. તો મગદલા ગામ હોલિક્સ રેસિડેન્સી પાસે ગાડી સળગતી હતી. ત્યાં મહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રો કાર હતી ને કંઈક પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર. એટલે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહીં હતી. સીએનજી કાર હતી એટલે થોડોક સમય લાગ્યો વલોતા. એ કેટલા લોકો સવાર હતા આમાં? લગભગ એ લોકો 4 વ્યક્તિ હતા અંદર. કઈ સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા. આમાં કોઈ જાનહાનિ કોઈ ઈજા પહોંચવામાં આવી છે? આમાં જાનહાનિ કે ઈજા કોઈ થઈ નથી. જે ફાયરની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી? જે સળગતી હતી એટલે પાણીનો મારો કરી અને આગ હોલી કાઢેલી અને સીએનજીની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ ગયો.